ગોળના ગાગડા જેવી મીઠી હોય છે। આ ભાષાને નરસિંહ મહેતાએ પ્રભાતિયાથી, મીરાબાઈએ પદોથી અને દયારામની ગરબીઓથી શણગારી છે। વિચારવાની શક્તિ તેની માતૃભાષામાં સૌથી વધુ ખીલે છે। જ્યારે આપણે કોઈ નવો વિષય આપણી ભાષામાં ભણીએ છીએ ત્યારે તેને ગોખતા નથી પણ સમજીએ છીએ। જો બાળકનો પાયો માતૃભાષામાં મજબૂત હોય તો ગણિત, વિજ્ઞાન કે ખગોળશાસ્ત્ર જેવા વિષય પણ સરળતાથી સમજી શકે છે। જેના શબ્દોમાં અમૃત જેવી મીઠાશ છે, જેની વાણીમાં સંસ્કારોની સુવાસ છે, જેના શબ્દોમાં અમૃત જેવી મીઠાશ છે, જેની વાણીમાં સંસ્કારોની સુવાસ છે। ભલે ભણીએ અમે દુનિયાની હજારો ભાષાઓ, પણ મારી ગુજરાતી તો મારા હૃદયનો શ્વાસ છે। મને એ જ આનંદ થઈ રહ્યો છે જે એક સંતાનને પોતાની માતાના ખોળામાં બેસીને થાય છે। હાલનાથી જેની શરૂઆત થઈ છે, મારા વિચારો એમાં જ થઈ છે। ગર્વ છે મને ગુજરાતી ભાષા પર, જેના થકી જ મારી સાચી ઓળખાણ થઈ છે। ગર્વ છે મને ગુજરાતી ભાષા પર, જેના થકી જ મારી સાચી ઓળખાણ થઈ છે। યુનેસ્કો રિપોર્ટ મુજબ દુનિયાની ઘણી બધી ભાષાઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે। જ્યારે કોઈ એક ભાષા મળે છે ત્યારે તેની સાથે તેની આખી સંસ્કૃતિ, તેના લોકગીતો, તેની વાર્તાઓ અને તેની વર્ષો જૂની પરંપરાઓનો પણ અંત આવે છે। આજે આપણે જાણી અજાણી રીતે ગુજરાતી શબ્દોના બદલે અંગ્રેજી શબ્દો વાપરતા થઈ ગયા છીએ। તમને ખબર છે મહાત્મા ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં અને આઝાદીની લડત લડતા હતા ત્યારે તેઓ હંમેશા કહેતા કે જો મારું દિલ ખોલીને વાત કરવી હોય તો હું મારી માતૃભાષા ગુજરાતી જ પસંદ કરીશ। મુસીબત વખતે જે માણસ પોતાની માને યાદ કરે ને એ તેની માતૃભાષા। ગુંજી છે આખું વિશ્વ હવે જેના